વેકેશન પૂરું થઈ ગયું છે અને બધા મમ્મીઓની એક જ ચિંતા છે કે લંચ બોક્સમાં રોજ શું બનાવીને આપવું. તો આજે ઘરમાં રહેલા સિમ્પલ પૌવામાંથી ટેસ્ટી અને ચટપટો એવો લંચ બોક્સ માટે નાસ્તો બનાવીએ છીએ, જે ઓછા મસાલા સાથે તૈયાર થઈ જશે, હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. સાથે બનાવવામાં સમય ખૂબ જ ઓછો લાગે છે અને સ્વાદ એવો કે બાળકોને ખૂબ જ ભાવશે. 100% આ લંચ બોક્સ રેસીપી તમે ટ્રાય કરશો ને તો લંચ બોક્સ ખાલી જ આવશે. એકદમ સોફ્ટ, મસાલેદાર અને ટેસ્ટી એવો આ નાસ્તો બાળકોને ખૂબ જ ભાવવાનો છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજરા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા સવારની ઉતાવળમાં ઘરમાં રહેલી વસ્તુમાંથી ઝટપટ બની જાય એવી લંચ બોક્સ રેસીપી તૈયાર કરવા અહીંયા મેં લીધા છે 1 વાટકા જેટલા ચોખાના પૌવા. સિમ્પલ આપણે જે બટેટા પૌવા બનાવવા માટે પૌવા વાપરતા હોઈએ એ જ મેં લીધા છે, લગભગ 1 વાટકા જેટલા. તો પહેલા આપણે પૌવાની અંદર પાણી ઉમેરી ખૂબ જ સારી રીતે 2 થી 3 વાર પૌવાને વોશ કરવાના છે. એકવાર સરસ પૌવા ધોવાઈ જાય એટલે એનું બધું જ એક્સ્ટ્રા પાણી કાઢી પૌવાને એક બોલમાં લઈ લેશું. સાથે આપણે એમાં 1/4 કપ જેટલો, 1 મુઠ્ઠી જેટલો ઝીણો રવો ઉમેરીએ અને અડધા કપ જેટલું દહીં ઉમેરી દઈશું. મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું દહીં પછી પાણી પણ ઉમેર્યું છે. અને હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આ પૌવા, રવો અને દહીંના મિશ્રણને ફક્ત 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી પૌવા અને રવો દહીં સાથે પલળીને થોડા સોફ્ટ થઈ જાય. તો લગભગ અહીંયા 5 મિનિટ જેટલો સમય થયો છે અને હવે તમે જુઓ, સરસ મજાના પૌવા ફૂલીને સોફ્ટ થઈ ગયા છે. તો આ સમયે આપણે આમાં 1/2 ટીસ્પૂન જેટલો અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને થોડા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાણી અહીંયા જો તમને વધુ પડતું મિશ્રણ ડ્રાય લાગતું હોય તો 2-3 ટેબલ સ્પૂન જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે ઉમેરી દેવાનું. મિશ્રણનો તમે આ રીતે ગોળો વાળી શકો, આ રીતે થેપલીઓ બનાવી શકો, એટલું તમારે ઢીલું રાખવાનું છે. તો અહીંયા તમે જુઓ, આ રીતે હું નાની નાની સાઈઝની આવી થેપલીઓ બનાવી લઈશ. તમે ચાહો તો તમે ગોળ બોલ શેપમાં પણ નાસ્તાને તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણે એકદમ સિમ્પલ, જ્યાં સુધીમાં બધા જ થેપલીઓ બનાવીને તૈયાર કરી ત્યાં સુધીમાં મેં એક સ્ટીમરમાં થોડું પાણી ગરમ કરવા રાખી દીધું હતું. તો એની અંદર આપણે કાણાવાળી એક પ્લેટ રાખી દઈશું અને હલકા તેલ સાથે ગ્રીસ કરી અને તૈયાર કરેલી પૌવા, રવા અને દહીંના મિશ્રણની થેપલીને આ રીતે આપણે સેટ કરી દઈશું. એકની ઉપર એક રાખશો તો પણ બિલકુલ ચોંટશે નહીં, એટલે તમે ઇઝીલી આને સ્ટીમ કરી શકો છો. ફક્ત 10 મિનિટ માટે આને આપણે સ્ટીમ થવા દેશું અને 10 મિનિટ પછી તમે જો, એકદમ પરફેક્ટલી આપણો નાસ્તો સ્ટીમ થઈને તૈયાર થઈ ગયો છે. તો ફક્ત નમક અને મરી પાવડર સાથે આ નાસ્તાને તૈયાર કર્યો છે, છતાં પણ આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે ગરમા ગરમ આને એમનેમ પણ ખાઈ શકો છો. આને આપણે હજી ટેસ્ટી અને ચટપટો તૈયાર કરીશું, જેના માટે એને 5 મિનિટ અથવા તો હલકો એવો ઠંડો થવા દઈએ. અચ્છા, નાસ્તો થોડો ઠંડો થાય ને ત્યાં સુધીમાં નાસ્તાને ચટપટો તૈયાર કરવા પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. ત્યારબાદ એની અંદર અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જેટલું જીરું, 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 1 બારીક કાપેલું લીલું મરચું, થોડા મીઠા લીમડાના પાન અને સાથે 2 થી 3 સૂકા લાલ મરચાં ઉમેરીશું. સારી રીતે વઘારને ધીમા ગેસ પર મિક્સ કરી દેશું. તો એકવાર આપણો વઘાર આ રીતે થોડો મિક્સ થાય એટલે ગેસને મેં એકદમ ધીમો રાખ્યો છે અને 1 નાની ચમચી જેટલો બાળકોનો મનપસંદ મેગી મસાલો ઉમેર્યો છે. સાથે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, જેનાથી નાસ્તો બિલકુલ તીખો ના થાય પણ નાસ્તાને કલર એકદમ સરસ મળે. અને પછી તૈયાર કરેલા નાસ્તાની થેપલીઓ ઉમેરી દઈશું, જેને આપણે સ્ટીમ કરીને રાખી છે, એને ઉમેરી એકદમ સારી રીતે મસાલાવાળા તેલ સાથે નાસ્તાને મિક્સ કરી દઈશું. તો બસ આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું, બાળકોને ખૂબ જ ભાવે એવું ટિફિન તૈયાર થઈ ગયું છે. આ નાસ્તો સ્વાદમાં એટલો બધો ટેસ્ટી છે ને કે તમને ખૂબ જ ભાવશે. ઉપરથી લીલા ધાણા સાથે સજાવી દેશું અને થોડો નાસ્તો રૂમ ટેમ્પરેચર પર આવે અથવા તો હલકો ઠંડો થાય એટલે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી દેશું. સાથે બાળકોને આપણે એક ફ્રૂટ તો આપવું જ જોઈએ. તો બાળકોનું જે પણ ભાવતું ફ્રૂટ હોય એ તમે આ નાસ્તા સાથે આપશો ને તો એ લોકોને ખૂબ જ ખાવાની મજા આવશે. આ નાસ્તો એકવાર બનાવીને આપશો ને તો મારી ગેરંટી છે કે લંચ બોક્સ ખાલી જ આવશે. બાળકોને આ નાસ્તો ખૂબ જ ભાવશે. આ નાસ્તાની ખાસ વાત તમને જણાવું
તો થોડો મેગી મસાલો ઉમેર્યો છે ને, એનાથી નાસ્તાનો ટેસ્ટ એકદમ ચટપટો અને બાળકોને ભાવે એવો છે. સાથે નાસ્તો તમે જો બહારથી એકદમ મસાલેદાર અને અંદરથી એકદમ સોફ્ટ. એકવાર ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો મારા કહેવાથી આ પૌવાનો હેલ્ધી ટેસ્ટી નાસ્તો તમે બાળકો માટે જરૂર ટ્રાય કરજો. તમને આ પૌવાના નાસ્તાની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો આ હતી ઓછા સમયમાં બની જતી હેલ્ધી અને ટેસ્ટી સોમવારના નાસ્તાની રેસિપી. હું તમારી સાથે સોમવારથી લઈ શનિવાર સુધીના નાસ્તાની રેસિપી શેર કરવાની છું. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવી જ ઉપયોગી રેસિપીઓ હું તમારી સાથે શેર કરતી હોઉં છું. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.